લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ કોચિંગ ક્લાસની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જામનગર શહેરમાં પણ ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન સોમૈયા ક્લાસીસ અને સ્મિતા ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંને ક્લાસીસને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે, તો અન્ય ક્લાસીસમાં પણ વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાઓ લેવા અંગે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। સીલ કરાયું છે ને અમે છોકરાઓને પાર્કિંગમાં અમે બેસાડ્યા છે, લિમિટેડ બોલાવ્યા છે, જેમને એક્ઝામ છે એમને લોકોને જ બોલાવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો સંખ્યા લિમિટેડ છે। સીલ સવાર કર્યું છે લોકો 2 દિવસમાં અમે રેન્ટ ઉપર જગ્યા ઉપર જવાના છે, પણ 2 દિવસની જોઈશે ને ટાઈમ। ફાયર શાખાની એક ટીમ જે અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં એનઓસી ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। બાકી એનઓસી હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે। આજથી જ ચાલુ કરી છે। એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમૈયા ક્લાસીસમાં। બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું, જ્યાં જ્યાં એનઓસી નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું।